નમસ્કાર. કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી BBM હાઈસ્કૂલમાં મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ ડીકે શર્મા આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં પ્રકરણ નંબર 5 ઉત્પાદન ખર્ચ અને આવકના ખ્યાલો એના વિશે સમજૂતી મેળવીશું. તો પ્રસ્તાવના સ્વરૂપે આપણે એક વાત કરીએ. ઉત્પાદન ખર્ચ એટલે શું? કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન કરવામાં આવે ત્યારે એનું ઉત્પાદન એમને એમ નથી થઈ જતું, પરંતુ એની પાછળ કંઈક ને કંઈક ખર્ચ કરવો પડે છે. દાખલા તરીકે ફેક્ટરી હોય તો એ ફેક્ટરી જમીન ઉપર સ્થાપવામાં આવે છે, તો જમીનનું ભાડું, એ ફેક્ટરી પાછળ લાગતી મૂડી અને સાથે સાથે શ્રમિકોનો શ્રમ અને નિયોજકનો નફો, આ બધું જ છે એ ઉત્પાદન ખર્ચ છે. એટલે કોઈ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં જે ખર્ચ થાય તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. હવે આપણે ઉત્પાદનના વિવિધ ખ્યાલો એની વાત કરશું. એમાં પહેલો ખ્યાલ છે વાસ્તવિક ખર્ચ. હવે વાસ્તવિક ખર્ચ એટલે શું? ઉત્પાદનનું સાધન ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય અને જે થાક લાગે, અસંતોષ થાય તે તેનો વાસ્તવિક ખર્ચ છે. ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ ઉત્પાદનના સાધનો. હવે ઉત્પાદનના સાધનો કયા કયા છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના સાધનો છે. હવે આ ઉત્પાદનના જે સાધનો છે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય ત્યારે તેને થાક લાગે, માનો કે કંટાળો આવે. હવે આમાંથી જમીનને થાક નથી લાગતો કે મૂડીને થાક નથી લાગતો, પણ આ શ્રમ છે એ સજીવ સાધન છે. આ શ્રમ અને નિયોજક છે એ સજીવ સાધન છે. એને કામ કરતાં કરતાં થાક લાગે છે, કંટાળો આવે છે, ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક અસંતોષ થાય છે. આ જે એ થાય છે એને કહેવાય એનો વાસ્તવિક ખર્ચ. એટલે ઉત્પાદનનું સાધન શ્રમ છે, એને જે થાક લાગે, કંટાળો આવે તેને કહેવાય એનો વાસ્તવિક ખર્ચ. એટલે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ ઉત્પાદનના સાધનોને શારીરિક કે માનસિક થાક લાગે અથવા તો એ સાધનો શારીરિક કે માનસિક થાક ઉઠાવે તેને એનો વાસ્તવિક ખર્ચ કહેવાય. અને નાણાંમાં રજૂ કરી શકાય નહીં. અને નાણાંમાં ન રજૂ કરી શકાય. વાસ્તવિક ખર્ચને નાણાંમાં રજૂ કરી શકાય નહીં, કારણ કે દરેકે દરેક વ્યક્તિનો થાક અથવા તો કંટાળો એ અલગ અલગ પ્રકારનો હોય છે. કેટલાક લોકો એવા છે કે જેમને 1 કલાક કામ કરવામાં પણ થાક લાગે છે, અને કેટલાક લોકો 8-8, 10-10 કલાક કામ કરે છે તો પણ એમને થાક નથી લાગતો. દાખલા તરીકે કોઈ પેઇન્ટિંગ કામ કરતો હોય અને પેઇન્ટિંગ કરવામાં એટલો બધો મશગુલ હોય તો એને 10 કલાક કે 12 કલાક કામ કરે તો પણ એને થાક નથી લાગતો, કંટાળો નથી આવતો, એમાં એને મજા આવે છે. એટલે કેટલાક લોકો એવા છે કે જે લોકોને કલાક કામ કરવામાં કે 2 કલાક કામ કરવામાં પણ થાક લાગે છે. એટલે આ એવો ખ્યાલ છે કે જે નાણાંમાં રજૂ કરી શકાતો નથી કે કેટલા રૂપિયાનો થાક લાગ્યો, 5 કલાક કામ કર્યું તો કેટલા રૂપિયાનો એને થાક લાગ્યો. એટલે આ વાસ્તવિક ખર્ચ નાણાંમાં રજૂ કરી શકાતો નથી. મનોવૈજ્ઞાનિક બાબત છે, માપી શકાતો નથી. વ્યક્તિ અલગ અલગ પ્રકારનો થાક લાગે છે, અલગ અલગ પ્રકારનો કંટાળો આવે છે. કોઈકને થાક નથી લાગતો, કોઈકને થાક વધારે લાગે છે. એટલે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. એક જ ક્લાસની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ બેઠા હોય તો કેટલાક વિદ્યાર્થીઓને ભણવામાં મજા આવે અને કેટલાક વિદ્યાર્થીઓને કંટાળો આવે. એટલે બંનેની માનસિકતા અલગ છે. એટલા માટે ટૂંકમાં એટલું કહું કે વાસ્તવિક ખર્ચ એટલે ઉત્પાદનનું સાધન જ્યારે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય ત્યારે જેને થાક લાગે, અસંતોષ થાય, ઘૃણાની લાગણી પેદા થાય કે ગુસ્સો આવે કે પછી ઈર્ષા આવે, આ બધું જ તો એને કહેવાય વાસ્તવિક ખર્ચ. એને માપી શકાતો નથી મનોવૈજ્ઞાનિક ખ્યાલ હોવાના કારણે. એટલે આ પહેલો ખ્યાલ થયો. બીજો ખ્યાલ છે વૈકલ્પિક ખર્ચ. બીજો ખ્યાલ છે વૈકલ્પિક ખર્ચ. હવે વૈકલ્પિક ખર્ચ એટલે શું? ઉત્પાદનની પ્રક્રિયામાં જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ. તેને કહેવાય વૈકલ્પિક ખર્ચ. તમને નહીં સમજાય કદાચ. ઉત્પાદનની પ્રક્રિયામાં જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એટલે શું? દાખલા તરીકે એક જમીનનો ટુકડો છે, આ ઉત્પાદનનું સાધન છે. હવે ઉત્પાદનના આ સાધનમાં જમીનના ટુકડા ઉપર આપણે શું શું કરી શકીએ? આ જમીનના ટુકડામાં ફેક્ટરી નાખી શકીએ, ખેતી કરી શકીએ, ઉદ્યોગ સ્થાપી શકીએ,
સ્કૂલ કે પછી બગીચો, આ બધું જ બનાવી શકીએ એક જમીનના ટુકડામાં. પણ બધું ન કરી શકાય, કોઈ પણ એક વસ્તુ કરી શકાય. ખેતી કરવી હોય તો ફેક્ટરીનો વિકલ્પ જતો કરવો પડે, એટલે એક વિકલ્પ જતો કરવો પડે. દાખલા તરીકે હું તમને 100 રૂપિયા આપું, 100 રૂપિયામાં તમે એક ચપ્પલ લઈ શકો, સિનેમા જોઈ શકો, હોટલમાં જઈને જમી શકો, પુસ્તક લઈ શકો. પણ બધું ન થઈ શકે, કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવો પડે. ચપ્પલ લઈએ તો સિનેમાનું જતું કરવું પડે, હોટલમાં જઈને જમવા જઈએ તો પછી આ બાકીના 3 વિકલ્પો છે એ જતા કરવા પડે, પુસ્તક લઈએ તો બાકીના 3 વિકલ્પો જતા કરવા પડે. એટલે 100 રૂપિયાની અંદર કંઈ પણ એક વસ્તુ આપણે પસંદ કરી શકીએ, એક વિકલ્પ પસંદ કરી શકીએ, બધા વિકલ્પો પસંદ કરી શકીએ નહીં. એટલે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ, એની પાછળ જે ખર્ચ થાય તેને કહેવાય વૈકલ્પિક ખર્ચ. તો એક જમીનના ટુકડા ઉપર ખેતી કરી, ઘઉં વાવ્યા. હવે ઘઉં વાવ્યા અને એમાં છે એ માનો કે 100 મણ ઉત્પાદન થયું, 100 મણ ઘઉંનું ઉત્પાદન થયું. હવે આ એક વિકલ્પ પસંદ કર્યો, એટલે ઘઉંનું આપણે પસંદ કરીએ છીએ એના મતલબ એવો થાય કે આપણે કપાસ કે પછી જીરું કે પછી તમાકુ, આ બધા વિકલ્પો જતા કરીએ છીએ. હવે આ 100 મણનું ઉત્પાદન થયું, એના બદલામાં કદાચ કપાસ મેં વાવ્યો હોત અને મને છે એ 200 મણ કપાસ મળ્યો હોત, અથવા તો એના કરતાં ડબલ ફાયદો થયો હોત, તો મેં શું જતું કર્યું? તો કપાસ વાવવાનું જતું કર્યું. એટલે જતો કરવો પડતો વિકલ્પ એ કહેવાય વૈકલ્પિક ખર્ચ. પણ આ ખ્યાલ પણ એટલો બધો આમ કહેવાય કે એટલો ઉપયોગી નથી, કારણ કે એક ખેતીના ટુકડા ઉપર તો ગમે તે વાવી શકાય અને નક્કી ન કરી શકાય કે પેલું બીજું કંઈક કપાસ વાવ્યો હોત કે પછી તમાકુ વાવ્યું હોત કે પછી શેરડી વાવી હોત તો એનાથી વધારે જ મને ફાયદો થયો હોત, એવું કંઈ કહી શકાય નહીં. એટલે વૈકલ્પિક ખર્ચ માની લીધું છે કે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ, એને કહેવાય વૈકલ્પિક ખર્ચ. ઉત્પાદન ખર્ચમાં ત્રીજો ખ્યાલ છે નાણાકીય ખર્ચ. જે ખર્ચ નાણાંમાં કરવામાં આવે તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. જમીનને ભાડું નાણાંમાં ચૂકવવામાં આવે છે, મૂડીને વ્યાજ, શ્રમિકને વેતન અને નિયોજકને નફો, આ બધું જ નાણાંમાં ચૂકવવામાં આવે છે. જમીનને ભાડું નાણાંમાં ચૂકવવામાં આવે છે, મૂડીને વ્યાજ પણ નાણાંમાં ચૂકવવામાં આવે છે, શ્રમિકને વેતન પણ નાણાંમાં ચૂકવવામાં આવે છે અને નિયોજકને નફો પણ નાણાંમાં જ મળે છે. એટલે જે નાણાંમાં ખર્ચ કરવામાં આવે તે નાણાકીય ખર્ચ છે. આર્થિક વિશ્લેષણમાં, ઉત્પાદન અંગેના નિર્ણય લેવામાં તેમજ કિંમત નિર્ધારણમાં આ ખ્યાલ ખૂબ ઉપયોગી છે. એટલે તમામ પ્રકારના ખર્ચ, ઉત્પાદનના જે પણ ખર્ચા થાય છે એ બધા જ તમામ પ્રકારના જે ખર્ચ છે એ નાણાંમાં કરવામાં આવે છે. એટલે ઉત્પાદન ખર્ચના જે ખ્યાલોની અંદર છે એ નાણાકીય ખર્ચ એ ખૂબ મહત્ત્વનો છે. વાસ્તવિક ખર્ચ છે એ મનોવૈજ્ઞાનિક છે, માપી શકાતો નથી. અને વૈકલ્પિક ખર્ચ પણ એવો છે કે જે પણ માપી શકાતો નથી, એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક ખ્યાલ જ છે. એટલે 3 ખ્યાલો એકદમ ટૂંકમાં સમજાવું તો વાસ્તવિક ખર્ચ એટલે ઉત્પાદનનું સાધન ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય અને જે એને થાક લાગે, કંટાળો આવે એ એનો વાસ્તવિક ખર્ચ છે. વૈકલ્પિક ખર્ચ શું છે? જ્યારે ઉત્પાદનનું સાધન કોઈ એક વિકલ્પ પસંદ કરે ત્યારે તેને જે અન્ય જતા કરવા પડે છે એ વિકલ્પો, એ એનું વૈકલ્પિક ખર્ચ કહેવાય છે. એટલે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ એ વૈકલ્પિક ખર્ચ છે. અને ત્રીજું નાણાકીય ખર્ચ, નાણાંમાં જે કરવામાં આવે તે નાણાકીય ખર્ચ છે.
આ 3 ખ્યાલો. હવે આપણે ઉત્પાદનના સંદર્ભમાં ટૂંકો ગાળો અને લાંબો ગાળો એટલે શું એની વાત કરીએ. હવે ઉત્પાદન છે એ ટૂંકા ગાળામાં પણ થાય છે અને લાંબા ગાળામાં પણ થાય છે. તો આ બંનેમાં ફરક શું? ટૂંકા ગાળાની અંદર આપણે કઈ કઈ બાબતોમાં ફેરફાર કરી શકીએ? કાચા માલમાં ફેરફાર કરી શકીએ, હંગામી શ્રમિકો એમાં ફેરફાર કરી શકીએ, વીજળીમાં ફેરફાર કરી શકીએ. પરંતુ પ્લાન્ટ, ઉદ્યોગ, યંત્ર સામગ્રી કે મકાન આવી જે બાબત છે જેમાં વધારે મૂડી રોકાતી હોય એવી બાબતોની અંદર આપણે ફેરફાર કરી શકાતો નથી. એટલે ટૂંકા ગાળામાં તમે કાચો માલ વધારી શકો, ઓછો કરી શકો, વીજળીનું બિલ અથવા તો વીજળી ઓછી વાપરી શકો, વધારે વાપરી શકો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર આવી બાબતોની અંદર તમે થોડો ફેરફાર કરી શકો ટૂંકા ગાળાની અંદર. પણ નવો ઉદ્યોગ સ્થાપવો છે કે નવું કંઈક અદ્યતનીકરણ કરવું છે કે પછી નવું મકાન લેવું છે કે મોટા મોટા નવા યંત્રો લેવા છે એ ટૂંકા ગાળાની અંદર થઈ શકે નહીં. એટલે સમયનો એવો ગાળો કે જેમાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, મકાન વગેરે જેવા સાધનો, આને કહ્યું છે સ્થિર સાધનો, સ્થિર રહે છે. પરંતુ કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનોનું પ્રમાણ વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. એટલે આ ટૂંકો ગાળો થયો. ટૂંકા ગાળામાં અમુક બાબતોમાં ફેરફાર કરી શકીએ પણ બધી બાબતોમાં ફેરફાર કરી શકીએ નહીં. હવે ઉત્પાદનના સંદર્ભમાં લાંબો ગાળો એટલે શું? તો લાંબો ગાળો એટલે કે જેમાં આપણે બધી જ બાબતોમાં ફેરફાર કરી શકીએ. એટલે 10 વર્ષ કે 5 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે પછી 25 વર્ષ લાંબો સમયગાળો હોય તો એની અંદર આપણે નવું મકાન, નવો ઉદ્યોગ પણ સ્થાપી શકીએ, મોંઘા યંત્રો પણ ખરીદી શકીએ કે પછી આખું જે અદ્યતનીકરણ કરવું છે, અપડેટ કરવું છે આખું ઉદ્યોગનું તો પણ કરી શકીએ. એટલે એવો સમયનો ગાળો કે જેમાં પેઢીના બધા સાધનો અસ્થિર હોય. એટલે મકાન, યંત્રો, વીજળી, કર્મચારી, કાચો માલ, વીજળી સંદેશા વ્યવહારની સેવા, વાહન વ્યવહાર આ બધા અસ્થિર સાધનો. એટલે લાંબા ગાળે બધા જ પ્રકારના સાધનો અસ્થિર બની જાય છે. એટલે લાંબા ગાળામાં બધી બાબતોમાં આપણે ફેરફાર કરી શકીએ પણ ટૂંકા ગાળામાં બધી બાબતોમાં ફેરફાર કરી શકાતો નથી. કાચો માલ છે કે પછી હંગામી શ્રમિકો, વીજળી છે, આ બધી બાબતોમાં ફેરફાર કરી શકાય. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. સમયનો ટૂંકો ગાળો એટલે શું અને લાંબો ગાળો એટલે શું? ટૂંકા ગાળામાં બધા જ સાધનો અસ્થિર હોતા નથી. કેટલાક સ્થિર હોય છે, કેટલાક અસ્થિર હોય છે. જ્યારે લાંબા ગાળાની અંદર બધા જ ઉત્પાદનના સાધનો કેવા હોય છે? અસ્થિર હોય છે. હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચની વાત કરીએ. સ્થિર ખર્ચ એટલે શું? જેમાં ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે કે ઘટે કે શૂન્ય રહે તો પણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. આ સ્થિર ખર્ચ છે જે સ્થિર રહે છે. ટૂંકા ગાળામાં ઉત્પાદન વધારો તો પણ શું, ઉત્પાદન ઘટાડો તો પણ શું અને ઉત્પાદન શૂન્ય રાખો તો પણ શું. પણ અમુક જે ખર્ચ આવતું હોય તો એ તો આવે જ છે. દાખલા તરીકે જમીનને ભાડું ચૂકવવું જ પડે છે, મૂડીને વ્યાજ એ ચૂકવવું જ પડે છે. કાયમી કર્મચારીઓ વેતન કામ કરે કે ન કરે તો પણ આપવું જ પડે છે. વીમાનું પ્રીમિયમ
ભરવું જ પડે છે। તો આ પ્રકારે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, કાયમી કર્મચારીઓને વેતન, વીમાનું પ્રીમિયમ, આ બધા કેવા ખર્ચ છે? સ્થિર ખર્ચ છે કે જે તમે ઉત્પાદન કરો કે ન કરો, તમે ઉત્પાદન કરો કે ન કરો, જમીનને ભાડું તો આપવું જ પડે, મૂડીને વ્યાજ આપવું જ પડે, કર્મચારીઓને વેતન આપવું જ પડે અને વીમાનું પ્રીમિયમ ભરવું જ પડે। એટલે આ બધા ખર્ચ છે એ સ્થિર ખર્ચ છે। જે ઉત્પાદન વધારો કે ઉત્પાદન ઘટાડો કે ઉત્પાદન શૂન્ય રાખો તો પણ આ ખર્ચ તો આવે ને આવે જ તે। આકૃતિમાં આપણે જોઈએ એકદમ સરળ રીતે, માનો કે 5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એ સ્થિર ખર્ચ છે, ફિક્સ્ડ કોસ્ટ। 5 લાખ રૂપિયા સ્થિર ખર્ચ છે એ ખર્ચની અંદર શું આવી જાય? ભાડું, વ્યાજ, વેતન અને પ્રીમિયમ, આટલું 5 લાખનું ખર્ચ છે એ તમે ઉત્પાદન કરો કે ન કરો। OX ધરી પર ઉત્પાદન બતાવ્યું છે, OY ધરી પર સ્થિર ખર્ચ બતાવ્યું છે। હવે તમે ખર્ચ ઉત્પાદન 10, 20, 30, 40 કે 50 એ કરો કે ન કરો, કે પછી 40, 30, 20, 10 ઘટાડો, તો પણ આ ખર્ચ એવું છે જે OX ધરીને સમાંતર છે, ફિક્સ્ડ કોસ્ટની રેખા છે, સ્થિર ખર્ચની રેખા, કે જે ખર્ચ તમારે આવવાનું જ છે। એટલે આપણે વાત કરી હતી આગળ ટૂંકા ગાળામાં ખર્ચની વાત કરી હતી ત્યારે, કે ટૂંકા ગાળામાં અમુક પ્રકારના ખર્ચ આવે જ છે। તો આ સ્થિર ખર્ચની અંદર જમીનને ભાડું, મૂડીને વ્યાજ, કર્મચારીઓને વેતન અને વીમાનું પ્રીમિયમ, આ ખર્ચ તમારે ભોગવવું જ પડે છે, એટલા માટે કહેવાય એને સ્થિર ખર્ચ। હવે આપણે અસ્થિર ખર્ચ વિશે વાત કરીએ। જે ખર્ચ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે અને ઉત્પાદન શૂન્ય હોય તો શૂન્ય રહે, તેને અસ્થિર ખર્ચ કહેવાય, કહે છે। એટલે ઉત્પાદન વધે તો વધે છે, ઉત્પાદન ઘટે તો ઘટે છે, ને ઉત્પાદન શૂન્ય હોય તો આવું ખર્ચ, જેને કહેવાય અસ્થિર ખર્ચ, એ શૂન્ય રહે છે। હવે સ્થિર ખર્ચ પછીનું ખર્ચ છે। દાખલા તરીકે કાચો માલ, ઉત્પાદન કરો તો કાચા માલનો જે ખર્ચ છે એ થાય છે, ન કરો તો નથી થતો, એટલે કાચો માલ, વીજળી, હંગામી કર્મચારીનું વેતન, વાહન વ્યવહારનો ખર્ચ, સંદેશા વ્યવહારનો ખર્ચ, વીજળી, આ ખર્ચ એવા છે કે જેમાં ઉત્પાદન કરવામાં આવે તો એ ખર્ચ થાય છે, ઉત્પાદન કરવામાં ન આવે તો એનો ખર્ચ થતો નથી, એટલે આ અસ્થિર ખર્ચ છે। હવે એની આકૃતિ આપણે જોઈએ તો આ પ્રકારે છે। ઉત્પાદન માનો કે 10, 20, 30 અને 40 એ પ્રમાણે ઉત્પાદન ખર્ચ થાય છે। હવે ઉત્પાદન ખર્ચ 10, 100, 200, 300 અને 400 આ ઉત્પાદન, OY ધરી પર ઉત્પાદન ખર્ચ દર્શાવ્યો છે અને OX ધરી પર ઉત્પાદન બતાવ્યું છે। હવે જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ તેમ ખર્ચ પણ વધતો જાય। માનો કે
उत्पादन 100 करिए तो खर्च 10, 200 करिए तो 20, 30 ए प्रमाणे वेरिएबल कोस्ट अस्थिर खर्च उत्पादन વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય રહે છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કુલ ખર્ચની. તો કુલ ખર્ચ શું છે? તો સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. આ પ્રમાણે કુલ ખર્ચ એટલે તમને આકૃતિ દોરીને સમજાવું કે કેવી રીતે કુલ ખર્ચ. હવે આપણે કુલ ખર્ચની વાત કરીએ. કુલ ખર્ચ. હવે કુલ ખર્ચનું સૂત્ર છે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો તે કુલ ખર્ચ છે. એટલે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જે તમામ પ્રકારનું ખર્ચ છે એ કુલ ખર્ચ છે. એટલે સ્થિર ખર્ચ પણ આવી જાય, અસ્થિર ખર્ચ પણ આવી જાય, એને કહેવાય કુલ ખર્ચ. હવે આપણે બંને વાત આકૃતિ દોરી હતી. આ આપણે આકૃતિ દોરી સ્થિર ખર્ચની. 100 રૂપિયા છે એ સ્થિર ખર્ચ છે, ફિક્સ્ડ કોસ્ટ. ઉત્પાદન કરો કે ઉત્પાદન ન કરો તો પણ આ 100 રૂપિયા ખર્ચ આવવાનો જ છે. આ છે સ્થિર ખર્ચ, જેમાં કેવા કયા ખર્ચ? જમીનનું ભાડું, મૂડીનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ અને કાયમી કર્મચારીનું વેતન. આ બધા જ સ્થિર ખર્ચ છે. હવે અસ્થિર ખર્ચ. તો અસ્થિર ખર્ચમાં ખર્ચ વધ્યો 200, 300, 400 અને 500. OY ધરી પર ખર્ચ ઉત્પાદન ખર્ચ અને OX ધરી પર ઉત્પાદન. માનો કે 100, 1000, 2000, 3000, 4000 આ પ્રમાણે ઉત્પાદન. જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધતો જાય છે. આ છે વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ અસ્થિર ખર્ચ રેખા અને આ ફિક્સ કોસ્ટ સ્થિર ખર્ચની રેખા. અસ્થિર ખર્ચમાં શું હતું? કાચો માલ, વીજળી, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર. આ બધા જ ખર્ચ એ અસ્થિર ખર્ચ હતા. તો જ્યારે આપણે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ એનો સરવાળો કરીએ ત્યારે આપણને મળે કુલ ખર્ચ, TC, ટોટલ કોસ્ટ. એટલે કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચનો અને અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. અહીંયા સુધી આપણે ખર્ચના ખ્યાલો જોયા. હવે પછીના જે ખ્યાલો છે એ આની પછીના વિડીયોની અંદર જોઈશું.